અબડાસા તાલુકાના વાયોરમાં આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ભારે વાહનોના ચાલક પાસે બોગસ લાયસન્સ હોવાની બાતમી મળી હતી, જેના આધારે ભુજ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં 14 વાહન ચાલકોના લાયસન્સ બોગસ જણાવાઈ આવ્યા હતા. અન્ય કોઈ વ્યક્તિના નામે ઇસ્યુ થયેલા લાયસન્સમાં ફોટા અને નામ બદલાવી લાયસન્સની અવધિ વધારી દેવામાં આવી હતી. પિન્ટુ નામના શખ્સે લાયસન્સ બનાવી આપ્યા હોવાની કડી મળી હતી, જેથી એસઓજીએ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અને તાપી જિલ્લાના સોનગઢ ખાતે રહેતા પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર ચૌધરીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં સામે આવ્યું કે તે સોનગઢમાં ઝેરોક્સ અને કલર પ્રિન્ટિંગની દુકાન ધરાવે છે. ગૂગલ પેથી રૂપિયા મેળવી એક ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યો હતો અને કુરિયર મારફતે કચ્છ મોકલતો હતો. પોલીસે તેની દુકાનમાંથી કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી. ભુજની અદાલતમાં રજૂ કરાતા 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. મહત્વની બાબત એ છે કે દ્વિચક્રીય કે 4 વ્હીલનું લાયસન્સ બનાવવું હોય તો પહેલા લર્નિંગ લાયસન્સ મેળવવું પડે, બાદમાં આરટીઓની એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે અને જો તેમાં પાસ થાય તો ઠીક, નહીં તો ફરીથી પરીક્ષા આપવી પડે. પરંતુ હવે વાહનોને ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે કોઈ પણ ટ્રેક નથી અને કોઈ પણ પ્રકારનું ચેકિંગ થતું નથી, જેથી કચ્છમાં મોટા પ્રમાણમાં બોગસ લાયસન્સનો વ્યાપ ફેલાવાયેલો હોવાની શક્યતા છે. જો આરટીઓ અને પોલીસ મોટા પ્રમાણમાં ઝુંબેશ છેડીને ભારે વાહનોના ચાલકોના લાયસન્સ તપાસે તો મોટું કૌભાંડ સામે આવે તેમ છે. તટસ્થ તપાસમાં આરટીઓના અધિકારી કર્મચારીની સંડોવણી પણ બહાર આવી શકે તેવી શક્યતા છે. આરોપી આરટીઓની તમામ ગતિવિધિથી વાકેફ છે, જેથી તેણે બોગસ લાયસન્સ ઇસ્યુ કર્યા. આરટીઓના સ્ટાફની સંડોવણી વગર કૌભાંડ આચરી શકાય નહીં, જેથી તપાસ દરમિયાન ખુલાસા થવાની વકી સેવાય છે. ગતરોજ ભુજ એસસી અને એસટી સેલના ડીવાયએસપી એમ.જે. કિસ્વને પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. એસઓજી જે અત્રેની જિલ્લાની એસઓજી છે એના કર્મચારીઓને એવી બાતમી મળેલી કે વાયોરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાયસન્સ છે, એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાયસન્સ ચેક કર્યા અને પછી એ લાયસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાયસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી. એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહનમાં ને એ બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી, તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાઈ આવેલું હતું. એટલે એ આધારે પછી વાયોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાયસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું, એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે, એણે આ બનાવી આપેલા છે. એટલે પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે. ટોટલ 14 ડુપ્લિકેટ લાયસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે. એટલે એ કેવી રીતે બનાવતો હતો, અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે, એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે. અને એક્ઝેક્ટ કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી એ કરતો હતો, કયું સોફ્ટવેર વાપરતો હતો, મોબાઈલમાંથી કરતો હતો કે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઓનલાઈન વાપરતો હતો કે શું છે, એ એને સાથે રાખીને પછી એની દુકાને જ્યાં લઈ જશે આ લોકો રિમાન્ડ દરમિયાન અને પછી એનું જે ડેમોન્સ્ટ્રેશન કરીને એક્ઝેક્ટ એની એમઓ એ વખતે જાણવામાં આવશે. હાલમાં તો એવું કોઈ મળ્યું નથી, પણ જણાઈ આવશે તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાં સોનગઢમાં કોઈ છે એનું સાથે જોડાયેલું, ઇવન કોઈ સરકારી અધિકારી કર્મચારી જોડાયેલા હોય તો એની પણ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે.